जय श्री कृष्ण। राधे राधे। मित्रों, छठा अध्यायना त्रीजा श्लोकमां आपणे जोयुं के भगवान कृष्णए वात करी के जे लोकोने योगनी आरुरुक्ष ઈચ્છા છે એવો જે મનનશીલ વ્યક્તિ છે, જે મુનિ છે, એમના માટે નિષ્કામ કર્મ એ એમનું હેતુ છે, એમનું કારણ છે। અને પછી જે યોગારૂઢ થઈ જાય છે, યોગમાં આરૂઢ થઈ જાય છે, એમને માટે સંકલ્પનો ત્યાગ કરવો। જો તમે યોગ ઉપર એક વખત આરૂઢ થઈ જાઓ અને યોગમાં સતત તમારે ચાલુ રહેવું હોય તો તમારે સંકલ્પનો ત્યાગ કરવો એ એમનું કારણ છે। એટલે કે યોગની ઈચ્છાવાળાએ નિષ્કામ કર્મ કરવું એ એમનું કારણ છે, યોગની ઈચ્છાની પૂર્તિ કરવા માટેનું। અને યોગારૂઢ થઈ ગયેલા વ્યક્તિઓને માટે સંકલ્પના સંન્યાસ લેવો એમનું કારણ છે। એ જ વાતને ભગવાન વધારે સ્પષ્ટતાથી રજૂ કરતા ચોથા શ્લોકમાં વાત કરે છે કે યદા હિ ન ઇન્દ્રિયાર્થેષુ ન કર્મ અનુસજ્જતે સર્વ સંકલ્પ સંન્યાસી યોગારૂઢ તદા ઉચ્યતે। યદા હિ એટલે કેમ કે, કારણ કે કેમ કે, યદા એટલે જ્યારે, ન ઇન્દ્રિયાર્થેષુ, ઇન્દ્રિયાર્થેષુ એટલે ઇન્દ્રિયોના ભોગોમાં, પછી અનુસજ્જતે એવો શબ્દ છેલ્લે આપેલો છે પહેલી લીટીમાં, એ આ બેયની સાથે જશે। ઇન્દ્રિયાર્થેષુ અનુસજ્જતે, આગળ ન શબ્દ આપેલો છે, ન ઇન્દ્રિયાર્થેષુ ન અનુસજ્જતે, ઇન્દ્રિયોના ભોગોમાં અનુસજ્જતે એટલે આસક્ત થાય છે, પણ ન અનુસજ્જતે આસક્ત થતો નથી। પછી ન કર્મશુ અનુસજ્જતે, અને ન કર્મશુ અને કર્મોમાં ન અનુસજ્જતે આસક્ત થતો નથી, આસક્ત થતો નથી। કેમ કે યદા એટલે જ્યારે, ઇન્દ્રિયાર્થેષુ ઇન્દ્રિયોના ભોગોમાં ન અનુસજ્જતે આસક્ત થતો નથી, અને ન કર્મશુ અનુસજ્જતે અને કર્મોમાં આસક્ત થતો નથી। પછીનો શબ્દ છે સર્વ સંકલ્પ સંન્યાસી યોગારૂઢ તદા ઉચ્યતે। તદા એટલે ત્યારે, સર્વ સંકલ્પ સંન્યાસી, સર્વ એટલે સઘળા બધા, સંકલ્પ એટલે સંકલ્પોનો, સંન્યાસી એટલે ત્યાગી માણસ, સઘળા સંકલ્પોનો ત્યાગી માણસ, યોગારૂઢ ઉચ્યતે, યોગારૂઢ કહેવાય છે। કેમ કે જ્યારે ઇન્દ્રિયોના ભોગોમાં તે આસક્ત થતો નથી, દરેક પ્રકારના કર્મમાં આસક્ત થતો નથી, ત્યારે સર્વ સંકલ્પને છોડનારો તે માણસ યોગારૂઢ કહેવાય છે। પૂર્વ શ્લોકમાં ભગવાને એવું કીધું કે આરુરુક્ષ, જેમને યોગની ઈચ્છા હોય તેમને માટે નિષ્કામ ભાવે થતું કર્મ છે એ એનું હેતુ છે। અને એક વખત યોગ પ્રાપ્ત થઈ જાય એટલે કે યોગારૂઢ થઈ જાય તો એમને માટે શમઃ કારણમ ઉચ્યતે, શમઃ કારણ છે, શમ એટલે સંકલ્પનો ત્યાગ છે એ કારણ છે। અને અહીંયા ભગવાને વાત કરી કે ઇન્દ્રિયોના ભોગ અને દરેક પ્રકારના કર્મો છે એમાં એ આસક્ત ન થવો જોઈએ। હવે ઇન્દ્રિયાર્થેષુ શબ્દ આપેલો છે, યદા હિ ન ઇન્દ્રિયાર્થેષુ અનુસજ્જતે। હવે માણસને પ્રારબ્ધ પ્રમાણે આવેલા ઇન્દ્રિયોના વિષયોના જે સુખ છે એમાં શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, આ પાંચેય વિષયોનો અને એમની સાથે સાથે શરીર તરફથી મળતો આરામ છે, માન છે, પદાર્થ અને પરિસ્થિતિ વગેરે સાથેનો જે લગાવ છે, એની સાથેનો જો એ લગાવ ન રાખે, આસક્તિ ન કરે, એટલે કે ઇન્દ્રિયોના સુખ, ઇન્દ્રિયોના જે ભોગ છે, જે એમના વિષયોમાંથી પ્રાપ્ત થવાના છે, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એમના જે વિષયોમાંથી પ્રાપ્ત થનારા છે તે, એ ઉપરાંત શરીરની સાથે, એટલે કે શરીરમાંથી પ્રાપ્ત થતા સુખ, જે કંઈ આરામનું સુખ છે,
એ ઉપરાંત માન છે, શરીરનું જે કાંઈ સૌષ્ઠવતા છે, આપણા પદાર્થો, પરિસ્થિતિ, કોઈ પણ રીતે એમનામાં એમની આસક્તિ ન હોવી જોઈએ, એમના પ્રત્યે એનો લગાવ ન હોવો જોઈએ. આસક્તિ ન કરે અને જો ભોગ ન કરે, ઇન્દ્રિયોના સુખની આસક્તિ પણ ન કરે અને કદાચ અનાયાસે જો કોઈ સુખ આવી પડે તો એ સુખનો ભોગ પણ ન કરે. આસક્તિ વિના જો કોઈ સુખ આવી પડે, પછી એ ઇન્દ્રિયથી પ્રાપ્ત થયું હોય કે શરીરથી પ્રાપ્ત થયું હોય, એમ છતાં એમનો ભોગ ન કરે અને એવું માનીને ચાલે કે આ સુખ ભોગ જે કંઈ મને પ્રાપ્ત થયા છે, આવવા અને જવાવાળા છે, શરૂઆત અને અંત થવાવાળા છે, જ્યારે હું છું એ કાયમી છું અને નાશ થવાવાળો છું ને, એટલા માટે મારે એમની સાથેનો લગાવ ન હોવો જોઈએ. આમ ઇન્દ્રિયોના ભોગોમાં આસક્ત ન થવું, એનો મતલબ બીજો શું કરવો હોય તો કરી શકીએ, તો કે ઈચ્છા પૂર્તિનું સુખ ન લેવું. કોઈ પણ માણસ છે એ ઇન્દ્રિયોના ભોગોમાં આસક્ત ન થાય એ ક્યારે ન થાય? કારણ કે ઇન્દ્રિયો છે એમના ભોગોની અંદર આપણે આમની પહેલાના દર વખતે જોતા આવીએ છીએ કે ક્યાંક તો છેલ્લે રસ રહી જાય. વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિના રસવર્જમ રસો અપી પરમ દૃષ્ટવા નિવર્તને. હવે ઇન્દ્રિયોના ભોગોમાં આસક્ત ન થવું, એમનો મતલબ શું? તો કે ઈચ્છા પૂર્તિનું સુખ ન લેવું. એમાં રાજી થવાથી સુખ છે, જે કાંઈ સુખ પ્રાપ્ત થાય છે એ રાજી થવાથી સુખ છે ને, એનાથી આપણને આસક્તિ જન્મે છે, એમાં આસક્ત થઈ જાય છે. માણસ છે સતત પ્રવૃત્તિશીલ છે, કાર્ય કરતો રહે છે. હવે એ કાર્ય કરતી વખતે જો કોઈ ઈચ્છા કરી એને અને ઈચ્છા કરી અને એ કાર્યના ફળ રૂપે એમને પ્રાપ્ત થયું તો એમનાથી એ સુખ થશે, સુખી થશે. માની લ્યો કે એમના ફળ રૂપે એમને પ્રાપ્ત ન થયું તો એ દુઃખી થશે. સુખી થવું કે દુઃખી થવું એ ઇન્દ્રિયોના ભોગ જ છે. એ ખરેખર શું છે? ઇન્દ્રિયોના ભોગ છે. એક અભાવનું પરિણામ છે અને એક સ્વભાવનું પરિણામ છે. હવે જો ઈચ્છા પૂર્તિનું સુખ માણસ લેતો જ ન હોય, એની ઈચ્છા પૂર્તિનું સુખ ન લે, કોઈ પણ વસ્તુ આવે કે જાય એનાથી હર્ષ કે આનંદ ન પામે, તો ભોગોમાં આપોઆપ આસક્તિ છે ને નાશ થઈ જશે અને અનાસક્ત થઈ જશે. બીજી બાબત આપણે એ જોવાની છે કે કોઈ પણ મનગમતી વસ્તુ માણસની પાસે હોય, કોઈ પણ મનગમતી વસ્તુ, હવે એ મનગમતી વસ્તુનો જ્યારે એમની પાસે હોય છે ત્યારે એ મનગમતી વસ્તુનો એ શું હોય છે? ગુલામ હોય છે, એમની પરતંત્રતા ભોગવે છે. આને કોઈ લઈ ન જાય, આ નાશ ન પામે. હવે જ્યારે એ મનગમતી વસ્તુ એમની પાસે નથી હોતી ત્યારે શું હોય છે? ત્યારે અભાવનું દુઃખ હોય છે. એટલે એક રીતે જોઈએ તો વસ્તુ પાસે હોય કે પાસે ન હોય, બંને વખતે એમને દુઃખનું જ કારણ છે, બંને વખતે પરતંત્રતા જ છે. કેમ કે જ્યારે નહોતી ત્યારે નથી, એમનો અભાવનું દુઃખ છે, અને છે ત્યારે એ નાશ પામી જવાનું, કોઈનું લઈ જવાનું, કોઈ લઈ જવાનું, એ બાબતનું દુઃખ છે. એટલે આ જે આવનારી પદાર્થો, ઇન્દ્રિયોના સુખ, વસ્તુ, પરિસ્થિતિ અને પરિણામ, આ બધા કેવા છે? માત્ર ને માત્ર દુઃખ આપનારા છે અને જન્મ અને મરણના કારણ છે, એમનું બંધન છે. એથી વિશેષ બીજું કાંઈ નહીં. માટે જે કંઈ પ્રાપ્ત થાય છે એમને છોડીને અથવા એમનામાંથી આસક્તિ કાઢી અને ઈચ્છાઓના સુખને દૂર કરી, અને માણસ જો ઈચ્છાઓના સુખને દૂર કરી દે તો શું થશે? તો જે કોઈ પરિસ્થિતિ આવીને એમનામાં એ સમાન થઈ જશે. કેવો થઈ જશે? સમાન થઈ જશે. લાભ મળ્યો, ગેરલાભ મળ્યો, પછી જયો, જય થયો કે પરાજય થયો, શુભાશુભ, શુભ થયું કે અશુભ થયું, પ્રતિકૂળ થયું કે અનુકૂળ થયું, આદર મળ્યો કે અનાદર મળ્યો, બધા બાબતમાં જ્યારે સમતા આવી જાય છે ને, તો ભગવાન શું કહે છે? એ સમતાને શું કહેવાય છે? તો સમતા છે યોગ છે. સમત્વમ યોગ ઉચ્યતે. અને એમની ઉપર આ સવાર છે, તો એને શું કહીએ છીએ આપણે? એને કહીએ છીએ યોગારૂઢ.
એટલે યદા હિ ન ઇન્દ્રિયાર્થેષુ ન કર્મ અનુસસ્વજતે. હવે ન કર્મ અનુસસ્વજતે, કર્મેષુ ન કર્મ શું એટલે કે કર્મમાં ન અનુસસ્વજતે, અનુસજ્જતે એટલે જે કર્મમાં આસક્ત થતો નથી. હવે ક્રિયમાન કર્મોની આપણે જાણીએ છીએ સંચિત કર્મ હોય, પ્રારબ્ધ કર્મ હોય. પ્રારબ્ધ કર્મને કારણે આપણે આગળ જોયું કે ઇન્દ્રિયોના સુખોના જે ભોગ છે, ઇન્દ્રિય ભોગ છે, એ પ્રારબ્ધ કર્મને આધારે હોય. હવે ક્રિયમાન કર્મ જે કાંઈ માણસ ક્રિયા કરી રહ્યો છે એમના બે પરિણામ આવવાના છે, કાં તો ક્રિયાની પૂર્તિ થશે અને કાં અપૂર્તિ થશે. હવે પૂર્તિ થાય કે અપૂર્તિ થાય એમાં આસક્તિ ન થવી જોઈએ. જો કોઈ પણ માણસ છે એમને કર્મમાં પૂર્તિ છે, પૂર્તિ થાય કે અપૂર્તિમાં હર્ષ કે શોક બેમાંથી એકેય ન થાય. તમે કોઈ પણ કામ હાથમાં લ્યો અને એ કામ નિર્વિઘ્ને પાર પડે છે ત્યારે માણસ શું કરે છે? રાજી થાય છે કે કામ છે નિર્વિઘ્ને પાર પડી ગયું એમ. અને જ્યારે કોઈ કામ છે નિર્વિઘ્ને પાર નથી પડતું, અધૂરું રહી જાય છે, એમાં કોઈ વિઘ્ન આવે છે, ત્યારે માણસ દુઃખી થાય છે કે મારું ક્યાંક કશાચ રહી ગઈ છે, અથવા મારી ક્યાંક ભૂલ થઈ છે, અથવા આવું થયું છે, તેવું થયું છે, આ કારણોસર મારા ભાગ્યમાં ન હોય, અને માણસ દુઃખનો અનુભવ કરે છે. એ હર્ષ કરે કે શોક કરે એ શું છે? તો કે માણસના ક્રિયમાણ કર્મો પ્રત્યેની આસક્તિ છે. એ હર્ષ કરે કે શોક કરે, એ જે કાંઈ ક્રિયમાણ કર્મ કરી રહ્યો છે ને એમના પ્રત્યેની આસક્તિ છે. અને ભગવાન શું કહે છે? ન કર્મશુ અનુસજ્જતે. કર્મોમાં આસક્તિ ન રાખ અથવા ન હોવી જોઈએ. આસક્ત થતો નથી, આસક્ત ન થતો. એક તો કઈ જગ્યાએ આસક્ત ન થતો? તો કે ઇન્દ્રિયાર્થેષુ, ઇન્દ્રિયોના ભોગોમાં. બીજું કઈ જગ્યાએ? તો કે કર્મશુ, કર્મમાં. ન અનુસજ્જતે, આસક્ત થતો નથી. હવે આ બે બાબતમાં આસક્ત નથી થતો ત્યારે શું થાય છે કે એ શું વિચારે છે કે હું પોતે કોણ છું? તો કે સ્વરૂપ છે પોતે પોતાનો અનુભવ કરે છે કે હું અવિનાશી છું, અજન્મા છું, અજર છું. અને આ કોણ છે? તો કે આ ભોગ છે એ બધા કેવા છે? તો કે વિનાશશીલ છે. કર્મો છે એ બધા કેવા છે? તો કે એ પણ વિનાશશીલ છે. તો આસક્ત ન થાય. જો આ પોતે છે એ અવિનાશી છે અને આ છે એ નાશ પામવાવાળા છે, તો અવિનાશી એ નાશીની બાબતમાં આસક્ત ન થવું જોઈએ, એમાં આસક્તિ ન રાખવી જોઈએ. અને જો આ પ્રમાણે થાય ને તો એને યોગારૂઢ કહે છે. હવે ક્રિયાઓમાં આસક્તિ શેને કારણે થાય છે? ક્રિયાઓની અંદર આસક્તિ, તો કે ક્રિયાઓમાં ખરેખર આપણે એક રીતે જોવા જઈએ ને તો ક્રિયાઓમાં આસક્તિ શું કામ થાય? તો કે આપણે ફળની ઈચ્છા રાખીએ છીએ. શેની ઈચ્છા રાખીએ છીએ? ફળની ઈચ્છા રાખીએ છીએ. ફળની ઈચ્છાને કારણે આપણે ક્રિયાઓ પ્રત્યે આસક્ત થઈએ છીએ અને એમના પ્રત્યે આપણે ભોગની લાલચાઓ વધે છે. હું ક્રિયા કરું છું, દાખલા તરીકે કોઈ વિદ્યાર્થી ખૂબ વાંચે છે તો શું કામ વાંચે છે? પાસ થવા માટે. પાસ થઈને શું કરવા માગે છે? તો કે ફલાણું ફલાણું ફલાણું. હવે એ માયલું જો કંઈ રાખી જ નહીં, વાંચવા ખાતર વાંચતો હોય તો આવનારી કોઈ પણ પરિસ્થિતિ છે એ એમને દુઃખી પણ નહીં કરી શકે અને રાજી પણ નહીં કરી શકે. હમણાં એક સોશિયલ મીડિયા ઉપર હું બહુ ખુશ છું, મારે 93% આવ્યા છે, હું બહુ ખુશ છું, અને છતાં એ બાળક રડે છે. તો એનો મતલબ શું થયો? 93% આવવા એ બહુ સારી બાબત છે, અને છતાં રડે છે, એને દુઃખ છે. શું કામ? તો કે એમણે ફળની આશા રાખી હતી કે મારે 98 જ આવવા જોઈએ, મારે 97 જ આવવા જોઈએ, મારે 95 જ આવવા જોઈએ. આ ફળની ઈચ્છા છે અને એ ફળની ઈચ્છાઓને કારણે શું થાય છે? એમની અંદર આસક્તિ, ફળને લીધે ઇન્દ્રિયોના ભોગો એમને કારણે વધે છે. તો પછી હવે આપણને એવો પ્રશ્ન થાય કે પહેલા ભગવાને એમ કીધું કે જો ફળ મળે એટલે એ કોના માટે છે? તો કે ફળ તો ઇન્દ્રિયોના ભોગો છે. ફળ છે ખરેખર શું છે? તો ઇન્દ્રિયોના ભોગ છે.
તમને જે કાંઈ મળ્યું છે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ પાંચમાંથી જ પ્રાપ્ત થયું છે, તો એ ઇન્દ્રિયોનો ભોગ છે. તો પછી આપણને પ્રશ્ન થાય તો ભગવાને અહીંયા અલગ અલગ શું કામ બતાવ્યું? પહેલાં એવું કીધું ઇન્દ્રિયાર્થેષુ ન અનુસજ્જતે, પછી એવું કીધું કર્મશુ ન અનુસજ્જતે. તો એમનો અલગ બતાવવા માટેનું કારણ શું? તો કે મનુષ્ય છે ને કોઈ દિવસ કર્મ કર્યા વિનો રહી શકે નહીં. ક્યારેય એ કર્મ વગરનો રહી જ ન શકે. એ કદાચ કર્મ ન કરતો હોય ને શાંત બેઠો હોય ને તો એ પણ એમનું બેસવાનું કર્મ તો છે જ. એ સૂતો હશે તો પણ એમનું સૂવાનું કર્મ તો છે જ. અને એમને કારણે આસક્તિ, એમને કારણે શું થશે? કર્મની અંદર એમની આસક્તિ રહેશે અને આસક્ત રહેશે. હવે અહીંયા આપણને પ્રશ્ન એ થાય કે આ બધું ક્યારે થઈ જાય? એમ યોગારૂઢ ક્યારે થાય? તદા યોગારૂઢ ઉચ્યતે, ત્યારે યોગારૂઢ કહેવાય છે, યોગારૂઢ કહેવાય છે. તો ભગવાને અહીંયા બે શબ્દ વાપર્યા છે, યદા અને ત્યદા. યદા એટલે જ્યારે. જ્યારે એટલે ક્યારે? તો કે ઇન્દ્રિયાર્થેષુ ન અનુસજ્જતે, કર્મશુ ન અનુસજ્જતે, અને સર્વ સંકલ્પ સંન્યાસી, પોતાના બધા જ સંકલ્પનો જે ત્યાગી માણસ છે, તદા યોગારૂઢ ઉચ્યતે. આ ત્રણ વસ્તુ જ્યારે થશે ત્યાર પછી કોઈની રાહ જોવાની નથી, બીજું કંઈ છોડવાનું નથી. આ ત્રણ થશે એટલે સીધો જે કેવો થઈ જશે? તદા શબ્દ આપી દીધો છે, તદા યોગારૂઢ ઉચ્યતે, ત્યારે તે યોગારૂઢ કહેવાય છે. એટલા માટે ભગવાને યદા અને તદા શબ્દ આપ્યો. હવે બીજી લીટીમાં ભગવાન કહે છે સર્વ સંકલ્પ સંન્યાસી, બધા સંકલ્પનો ત્યાગી માણસ. હવે આપણે આમની પહેલાના પૂર્વ શ્લોકમાં જોયું હતું કે સંકલ્પ વિકલ્પ ખરેખર છે શું? તો કે મનની જે સ્ફુરણાઓ છે એ સ્ફુરણાઓની અંદર મન છે પોતાની આસક્તિ એમાં રાખે. વિવિધ પ્રકારની સતત સ્ફુરણાઓ આપણને થતી જ હોય છે, અને એ સ્ફુરણાઓ છે, એ જે વિચાર છે, એ વિચારમાં જ્યારે આસક્તિ વળે છે ત્યારે કોઈ કર્મનું રૂપ ધારણ કરે છે. ફળની ઈચ્છાઓ વળે છે, આસક્તિ વળે છે, ત્યારે એ કર્મનું રૂપ ધારણ કરે છે, અને એ શું બની જાય છે? એ સંકલ્પ બની જાય છે. ખરેખર સ્ફુરણાઓ ખરાબ નથી, પણ એ સ્ફુરણાની અંદર આસક્તિ ભળવાને કારણે જે સંકલ્પ થયો છે ને, ક્રિયા માટેનો સંકલ્પ થયો છે, કોઈ પણ પ્રકારનો જે સંકલ્પ થયો છે ને, એ ખરાબ છે. એટલે ભગવાને શું કીધું? સર્વ સંકલ્પમ સંન્યાસી, બધા જ પ્રકારના સંકલ્પનો નાશ કરનાર. સર્વ સંકલ્પમ સંન્યાસી, બધા પ્રકારના સંકલ્પનો ત્યાગ કરનારો. અને જ્યારે બધા જ પ્રકારના સંકલ્પનો ત્યાગ કરશે ને ત્યારે શું થશે? યોગારૂઢ થઈ જશે. બીજું, ભગવાને દરેકને વિચાર બુદ્ધિથી ત્રણ માર્ગો ઉપર કંઈક ને કંઈક આપ્યું છે. જેમ કે કર્મયોગી જે કર્મયોગ કરે છે અને જે કર્મયોગના સાધક એવો કર્મયોગી છે, એ ભૂત ભવિષ્યના કોઈ સંકલ્પ કરતો જ નથી. ભૂતકાળ બાબતે કે ભવિષ્ય બાબતે એને છોડી અને માત્ર ને માત્ર કર્તવ્ય કર્મ કરે છે. અને કર્તવ્ય કર્મથી એમને જે કર્મો છે ને એમનો ત્યાગ કરે છે, કર્મો પ્રત્યેનો સંબંધ વિચ્છેદ કરે છે. પછી જે જ્ઞાન યોગી છે તે પોતાની વિવેક બુદ્ધિથી પરમાત્માની સત્તાનો સ્વીકાર કરે છે, સત તત્વને સ્વીકારે છે અને અસત તત્વના સાથેના સંબંધનો ત્યાગ કરે છે. અને જે ભક્ત છે, ભક્તિ યોગનો જે સાધક ભક્ત છે, એ ભક્ત શું કરે છે? ભગવત પરાયણ થઈ અને વર્તમાનમાં રહેલા ભગવાનના પરમ શક્તિ જે ભગવાનની છે એમને ભગવત પરાયણ થઈ અને બધા કર્મો એમને સોંપી દે છે, અને બધા જ સંકલ્પનો એ ત્યાગ કરે છે, અને એમની સાથેનો સંબંધ છે દૂર કરી અને ભગવત પરાયણ બને છે. બીજું, યોગારૂઢ ઉચ્યતે. હવે યોગારૂઢ એટલે જે પોતાના ઇન્દ્રિયોના ભોગોનો ત્યાગ કરી દે છે અને કર્મશુ અનુસજ્જતે, કર્મોની અંદર આસક્તિ નથી, અને દરેક પ્રકારના સંકલ્પોનો જે ત્યાગી માણસ છે, તો એવા માણસને માટે કોઈ પણ વસ્તુ હોય, પરિસ્થિતિ, વ્યક્તિ, વસ્તુ, પદાર્થ, એ બધામાં શું થઈ જશે? સમતા આવી જશે, સમાન દ્રષ્ટિ થઈ જશે. ભગવાને બીજા અધ્યાયના 48મા શ્લોકમાં કીધું, સિદ્ધિ અસિદ્ધય સમય કૃત્વા યોગસ્થ કુરુ કર્મણ.
સિદ્ધિ અને અસિદ્ધિ બંનેને સમાન બનાવી દે અને સમતા પર જ આ યોગ છે ને ટકેલો છે અને સમતા પર આરૂઢ થયેલા વ્યક્તિને યોગારૂઢ કહે છે. બીજું મિત્રો, બીજા અધ્યાયના છઠ્ઠા અધ્યાયના બીજા શ્લોકમાં પણ ભગવાને કીધું હતું કે ન હિ સંન્યસ્ત ન હિ સંકલ્પ સંન્યાસી યોગો ભવતી કશ્ચન. જે સંકલ્પનો સંન્યાસી નથી, જે સંકલ્પનો ત્યાગ કરતો નથી, તે કોઈ પણ પ્રકારના યોગને પ્રાપ્ત થતો નથી, યોગી કહેવાતો નથી કે બની શકતો નથી. પછી એ ગમે તે પ્રકારનો યોગી હોય નથી થઈ શકતો, અથવા એવો કોઈ યોગી છે જ નહીં જે સંકલ્પોને સાથે રાખી અને યોગી થઈ શકે. એટલે આ ત્રણેય બાબતોનો સ્વીકાર કરે છે ને ત્યારે ભગવાન કહે છે યોગારૂઢ બને છે. મિત્રો, આ છઠ્ઠા અધ્યાયની અંદર અધ્યાયનું નામ છે આત્મસંયમ યોગ. એટલે શરૂઆતમાં થોડુંક એવું લાગશે કે આપણે શું સમજીએ છીએ, પણ મિત્રો આપણે એ જ સમજવાનું છે. આત્મસંયમ, પોતાની રીતે સંયમ કેવી રીતથી આવે? તો જો આમાં ઇન્દ્રિયો છે એ પણ મારી પોતાની છે, કર્મો છે એ પણ મારા પોતાના છે, અને સંકલ્પો છે એ પણ મારા પોતાના છે. જો આ ત્રણેય ઉપર હું સંયમ પ્રાપ્ત કરી લઉં, ઇન્દ્રિયોના ભોગોથી હું આસક્તિ છોડી દઉં, કર્મોમાં હું આસક્તિ છોડી દઉં અને બધા સંકલ્પનો હું ત્યાગ કરી દઉં, તો આ અધ્યાય પૂરો થઈ ગયો, આત્મસંયમ યોગ. અને તો હું કેવો થઈ જઈશ? હું યોગારૂઢ તદા ઉચ્યતે, ત્યારે મને યોગારૂઢ કહેવાય છે. એટલે થોડું થોડું આવું રહેશે, એમ 2-4 શ્લોક પૂરતું, પછી મનમાં ઉતરી જશે એટલે ખબર પડી જશે કે આપણી જાતને આપણે કંટ્રોલ કેવી રીતે કરી શકીએ. ખરેખર ભગવાન એ સમજાવવા માંગે છે. આમ સરસ મજાનો શ્લોક, યદા હિ ન ઇન્દ્રિયાર્થેષુ ન કર્મશુ અનુસજ્જતે સર્વ સંકલ્પ સંન્યાસી યોગારૂઢ તદોચ્યતે. પૂર્ણ કરીએ. જય શ્રી